બોલો બોલો. સદગુરુ મહારાજ રાજા હતા, એના સેનાપતિ હતા માનસી. તો એ ગામમાં ફરવા ગયા ને એક ભગતની ઘરે પહોંચ્યા. તો ભગતે ઢોલિયો આપ્યો, બેહવા માન આપ્યું કે આ બેહો એમ. તો એ બેઠા. પછી એને વાડીએથી આવ્યા હતા તો કે મારે વાડીએથી આવ્યો પરસો વાર્યો હતો કે મારે તિલક ઘૂસાઈ ગયું છે. તો એની દીકરીને એ કે એમાં એની દીકરીને કે મને તિલક મારું ઘૂસાઈ ગયું. તો એ કે મને બેસવા આસન અને પડિયામાં પાણી આપે ને તિલક કરી લો એમ. તો એ પડિયામાં પાણી આપ્યું. તો એમાં એ મોઢું જોઈને એનો ચહેરો જોઈને તિલક કર્યું ને એનું ભૂસું આપ્યું, એનું આસન કરીને બેઠા. તો એટલે માનસીને એમ કહ્યું કે આ બહુ ગરીબ લાગે છે. તો એને અરીસો સોનાનો મઢાવીને આપ્યો. તો એ કે અરીસોને કે મારે આ સોનાનો શું કરવો? તો કે મારે નથી જોતો, એ કે તમે લઈ જાઓ પાછો. એ કે ના, એ કે તમારે કે તિલકને જોવા ચહેરોને. તો કે ના મારે નથી જોતો, એ કે આ મારે કે ઘરમાં કોક લૂંટારો આવે તો લૂંટીને વહી જાય કે મારું ધ્યાન એમાં રહીએ કે આ નામ ભજનમાં ન રહીએ. તો એ કે આને અરીસો ન લીધો. તો એને સોના મોરની પોટલી આપી. તો એ કે કામ આવે એમ. તો કે ના, મને ભગવાને ખેતર આપ્યું છે, ખેતરમાં એ કે બાજરો જુવાર થાય છે. તો એમાંથી હું રોટલા અને કેળના ઝાડવા વાવ્યા છે. તો એમાંથી અથાણો રોટલો ખાઈ લો છું, આની મારે કાંઈ જરૂર નથી એમ. એટલે જેટલું હોય એટલું સંતોષ માનવો એમ. સદગુરુ મહારાજની છે.